હું નિખિલ ચૌહાણ જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ના તમામ મતદારોને અપીલ કરવા માટે આવ્યો છું કે મધુરમ વિસ્તારમાં આપણે સૌએ અત્યાર સુધીમાં જોયું કે આ જે ભાજપનું શાસન અને ભાજપના મળતિયાઓ દ્વારા કેવો વિકાસ થયો છે કે જેને એક એમ કહેવાય કે માનવતાને પણ શરમાવે એવા જે કામો અહીંયા કરવામાં આવ્યા છે અને જ્યાં જોઈને ભ્રષ્ટાચાર ભાઈ આ બધો માહોલ આપણે સૌએ જોયો છે અને ખાસ કરીને વેપારી વર્ગને મારી વિનંતી છે કે તમે દર વખતે જોયું છે કે ક્યારેય તમને દંડિત કરવામાં આવે છે, ક્યારેક તમારા છાપરા ઉતારી લેવામાં આવે છે, ક્યારેક સરકારે ધંધો કરવા દેવામાં નથી આવતો. તો આ મોકો છે આવા અને આ બાબતો બધી બની ત્યારે કોઈ કોર્પોરેટર કે કોઈ ભાજપ કોંગ્રેસના મળતિયાઓ તમારી પક્ષ લેવા માટે નથી ઉપસ્થિત થયા. ત્યારે આજે એક માહોલ સર્જાણો છે કે જુનાગઢની આ જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં વોર્ડ નંબર 13માં જે જાંબાજ ઉમેદવારો ઊભા છે એ ઉમેદવારોને આપણે ચૂંટી અને મહાનગરપાલિકામાં મોકલવાના છે. આ જે મહાનગરપાલિકાનો જે આ વોર્ડ છે જે વોર્ડ નંબર 13 છે એ 13ની અંદર કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ. આ જે મેઇન રોડ છે એ મેઇન રોડ ઉપર ગાયોના ત્રાસે અને કેટલા અકસ્માતો સર્જાણા છે. આજે આવડો મોટો વિસ્તાર હોવા છતાં અહીંયા એક પણ જે એમ કહેવાય કે બસ સ્ટોપ ના હોવાને કારણે આપણા અહીંથી 5 કિલોમીટર દૂર જુનાગઢ સુધી આપણે લાંબુ થવું પડે છે. અહીંયા કોઈ લાઇનની જે બસ છે જે અહીંથી એમ માનો કે કચ્છ, અમદાવાદ કે બોમ્બે જવા માટે જે છે તો આપણે બસ સ્ટેન્ડ જવું પડે છે. અહીંયા કોઈ આપણે એવી સુવિધા નથી કોઈ ફેરિયા કે વેપારીઓ માટે કે મૂતેણીની સુવિધા નથી. અને ઓન પેપર મૂતેણીઓ કાગળો ઉપર તો કેટલી બની ગઈ છે. એની શૌચાલય સાફ કરવાની ગ્રાન્ટ તો નખાઈ જતા. આ પૈસા કોના? આ પ્રજાના પૈસે જે આ મળતિયાઓ તમને ખવડાવી પીવડાવી અને જે તમારું શોષણ કરે છે એને આ વખતે એની ઓકાત બતાવી દેવાની છે. જ્યારે આ આવડી મોટી ચૂંટણી હોય ત્યારે આપણે સૌએ જોયું વોર્ડ નંબર 13માં કેવી રીતે આ લોકો વેચાણા છે. એકબીજાની સાંઠગાંઠથી પ્રજાને કેવી રીતના ઉલ્લુ બનાવે છે. ભાજપ અને કોંગ્રેસ આ બંને એક જ છે અને આમ આદમી પાર્ટી પણ આના સપોર્ટમાં છે. તો આ વખતે જેમ જનતાનો સૂર છે કે બહુજન સમાજ પાર્ટીના જે 3 ઉમેદવારો એમાં પહેલા નંબરનું ક્રમાંક છે ઓજસભાઈ દેવજીભાઈ ચૌહાણ, 8મા નંબરનું ક્રમાંક છે માધવજીભાઈ કરશનજીભાઈ બગડા અને 13મા નંબરે હેતલબેન નરેન્દ્રભાઈ સોલંકી. અને આ જન પ્રતિનિધિઓ છે જે સર્વજન હિતાય સર્વજન સુખાયના નાણાં સાથે કામ કરે છે. અને આ વોર્ડ નંબર 13ના તમામ સમાજના સર્વે સમાજનો ટેકાથી આ ઉમેદવારોને આપણે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે આ વખતે જો ભૂલી ગયા તો પાછા 5 વર્ષ ઈ જ ખાડા, ઈ જ રોડ, ઈ જ તમારી હાલાકી. આજે પાછળની આંગણવાડીથી લઈને આ નવી સોસાયટી જે ડેવલપ થઈ છે એમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો ત્યારે મહિલાઓની જે વેદના છે જે વ્યથા છે એ અમારાથી જોવાતી નહોતી. અને જ્યાં જ્યાં કામો કર્યા ત્યાં પ્લાન એસટી મુજબ કર્યા જ નથી. અને જે ભ્રષ્ટાચાર કર્યો છે અને પોતાના ઘર ભરવાની જે પરંપરા છે તો આજે મોકો છે એને ઘર ભેગા કરવાનો. અને સાચા પ્રતિનિધિઓ જે ધનિકના કામ કરે છે, પ્રજાનું કામ કરે છે, પ્રજાને સમર્પિત એવા આ 3 ઉમેદવારોને આપણે અહીંથી જંગી બહુમતીથી ચૂંટાવીને મોકલવાના છે. તો હું નિખિલ ચૌહાણ વોર્ડ નંબર 13ની સમસ્ત સર્વે સમાજના લોકોને અને સર્વે પ્રજાને અપીલ કરું છું કે આપણા ટેક્સના પૈસે આવા મળતિયાઓને સુખ સાહેબી દેવા કરતા જે સાચા અને નિષ્ઠાવાન ઉમેદવારો છે જેમનું નિશાન છે હાથી, આ હાથીના બટન ઉપર આપણે મત આપી અને એને જંગી બહુમતીથી ચૂંટાવવાનો છે. અને આ તમને વચન આપીએ છીએ કે આ મધુરમ વિસ્તાર અને ખાસ કરીને વોર્ડ નંબર 13માં જે તમે કલ્પના નહીં કરી હોય એવું સુશાસન તમારા જ પૈસે જે મળતિયાઓ મજા કરે છે એને ઘર ભેગા કરી અને આપણે આ જે ખરેખર જે પ્રજાના પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો એને વાચા આપવા માટે આપણા હાથીના સિમ્બોલ ઉપર આપણે સૌ બટન દબાવી અને એને વિજય બનાવીએ.